કોલકાતા રેપ મર્ડર કેસ સીજેઆઈએ નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી, તેમાં 9 ડોક્ટરો, 5 અધિકારીઓ, ડોક્ટરો અને મેડિકલ પ્રોફેશનલ માટે સુરક્ષાના પગલાં જણાવશે. કોલકાતા રેપ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરી. સીજેઆઈએ કહ્યું, ડોક્ટરોની સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. તેમાં 9 ડોક્ટરોને સામેલ કરવામાં આવ્યા છે. તેઓ મેડિકલ પ્રોફેશનલ્સની સુરક્ષા, વર્કિંગ કન્ડિશન અને સુધારા માટે પગલાંની ભલામણ કરશે. મેડિકલ કેન્દ્ર સરકારના 5 અધિકારીઓને પણ ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. કોર્ટે સીબીઆઈ પાસેથી 22 ઓગસ્ટ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ અને રાજ્ય સરકાર પાસેથી ઘટનાના રિપોર્ટ માંગ્યો છે. કેસની સુનાવણી આગામી 22 તારીખે થશે.